નમસ્કાર. આજે આપણે ભારતની એક એવી સિદ્ધિ વિશે વાત કરવાના છીએ જેણે સાચું કહું તો આખી દુનિયાને વિચારતી કરી દીધી છે. આ વાત છે ભારતના બાયોઇથેનોલ કાર્યક્રમની, અને એ પણ એટલી ઝડપથી કે કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. જુઓ, વર્ષ 2013માં આ એક નાનકડો આંકડો હતો. ભારતના પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ સરેરાશ માત્ર 0.5% હતું. બસ એટલું જ. અને હવે ફાસ્ટ ફોરવર્ડ કરીએ 2026ની શરૂઆતમાં, તો આ આંકડો સીધો 20% પર પહોંચી ગયો. આ એક નવી દેશવ્યાપી વાસ્તવિકતા છે. તો સવાલ એ થાય કે આટલો મોટો કૂદકો, આટલી મોટી છલાંગ, એ પણ 10 વર્ષથી ઓછા સમયમાં એ કેવી રીતે શક્ય બની? તો આજે આપણે આ આખી સફરને તબક્કાવાર સમજીશું. પહેલાં તો આ અકલ્પનીય ગતિની વાત કરીશું. પછી જૂની પાઠ્યપુસ્તકો શું કહેતી હતી અને આજની હકીકત શું છે એ જોઈશું. એની આર્થિક અસર શું થઈ, અને છેલ્લે ભારતના ગ્રીન ફ્યુચર માટે આનો શું અર્થ છે એના પર પણ નજર કરીશું. ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ આ પરિવર્તનની ગતિની. કારણ કે આ કોઈ સામાન્ય પ્રગતિ નથી, આ એક રીતસરની ક્રાંતિ છે. આ ટાઈમલાઈન જુઓ તો તમને ખ્યાલ આવશે. 2013માં આપણે 1.5% પર હતા. 2018માં રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ આવી, જેણે થોડો વેગ આપ્યો. 2022 સુધીમાં આપણે 10%નું લક્ષ્ય હાંસલ કરી લીધું, જે પોતે જ એક મોટી વાત હતી. પણ પછી તો જે ગતિ પકડાઈ, એણે 2026માં સીધા 20%ના લક્ષ્યને પણ પાર કરી દીધું. હવે થોડા વર્ષો પાછળ જઈએ. જે લોકો આ વિષય ભણ્યા હશે એમના માટે તો આ વાર્તા સાવ જુદી જ હતી. ચાલો જોઈએ કે એ વખતે પાઠ્યપુસ્તકોમાં શું શીખવવામાં આવતું હતું. જૂના પુસ્તકો કે રિપોર્ટ્સમાં બાયોઇથેનોલનો મતલબ મુખ્યત્વે એક જ વસ્તુ હતી: શેરડી. હા, આખી ચર્ચા શેરડીમાંથી બનતા ઇથેનોલની આસપાસ જ ફરતી હતી. ક્યારેક ક્યારેક બગડેલા બટાકા જેવી બીજી વસ્તુઓનો ઉલ્લેખ થતો, પણ એ બધું ગૌણ હતું. મુખ્ય આધાર તો શેરડી જ હતી. એટલું જ નહીં, 2018ની જે નેશનલ બાયોફ્યુઅલ પોલિસી હતી, એના લક્ષ્યો પણ બહુ સાવચેતી ભર્યા હતા. એમાં કહ્યું હતું કે 20% મિશ્રણનું લક્ષ્ય આપણે 2030 સુધીમાં પૂરું કરીશું. શરૂઆતમાં તો અમુક રાજ્યોમાં ફક્ત 5થી 10% મિશ્રણ કરવાનું હતું. અને હા, મુખ્ય ફીડ સ્ટોક તરીકે માત્ર શેરડી પર જ ફોકસ હતું. આયોજન બહુ ધીમું અને મર્યાદિત લાગતું હતું. પણ વાસ્તવિકતાએ આ પાઠ્યપુસ્તકોની આખી થિયરી જ બદલી નાખી. જે ખરેખર બન્યું એ ધારણા કરતાં ઘણું મોટું, ઘણું ઝડપી અને ઘણું અલગ હતું. હવે આ સ્લાઇડ પર જે છે એ આખી વાતનો સાર છે. એક તરફ છે પાઠ્યપુસ્તકનો ગોલ 2030, અને બીજી તરફ છે આજની વાસ્તવિકતા 2025-26. મતલબ કે ભારતે પોતાનું લક્ષ્ય 4 વર્ષ વહેલું હાંસલ કરી લીધું. આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. આપણે આગળ વધીએ એ પહેલા એક શબ્દ સમજી લઈએ: ફીડસ્ટોક. ફીડસ્ટોક એટલે એ કાચો માલ, આ કિસ્સામાં એવા પાક જેનો ઉપયોગ બાયોઇથેનોલ બનાવવા માટે થાય છે, જેમ કે શેરડી, મકાઈ વગેરે. આખી ક્રાંતિમાં જે સૌથી મોટો બદલાવ આવ્યો ને, એ ફક્ત ઝડપનો નહોતો. અસલી બદલાવ તો સ્ત્રોતનો હતો. એટલે કે ઇથેનોલ શેમાંથી બને છે એ આખી વાત જ બદલાઈ ગઈ. અને આ વાક્ય બધું જ કહી દે છે. જુઓ, શેરડી આજે પણ મહત્વની છે, એમાં કોઈ શંકા નથી. પણ હવે અનાજમાંથી બનતા ઇથેનોલે આખી બાજી પલટી નાખી છે. એ હવે મુખ્ય ખેલાડી બની ગયું છે. તો સવાલ એ છે કે આ બધા બદલાવની આપણા અર્થતંત્ર અને ખાસ કરીને આપણા ખેડૂતો પર શું અસર થઈ? ચાલો હવે આ કૃષિ ક્રાંતિના આંકડા જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે શેરડી આધારિત ઇથેનોલના ભાવમાં પણ સારો એવો વધારો થયો છે. સરકારે 2018-19ની સરખામણીમાં 2025-26માં દરેક પ્રકારના ઇથેનોલના ભાવ વધાર્યા. આનાથી શુગર મિલો અને ખેડૂતો બંનેને ઉત્પાદન વધારવા માટે મોટું પ્રોત્સાહન મળ્યું. પણ આ બધી વાતોમાં અસલી ગેમ ચેન્જર કોણ હતું? એવું શું એક પરિબળ હતું જેણે આખી રમતને એક નવા જ સ્તરે પહોંચાડી દીધી? અને જવાબ છે મકાઈનો ઉદય. હા, મકાઈ આખા ઇથેનોલ કાર્યક્રમની નવી અને સૌથી શક્તિશાળી ચાલક શક્તિ બનીને ઉભરી આવી. આ આંકડો જુઓ, 71.86 રૂપિયા પ્રતિ લીટર. આ મકાઈમાંથી બનેલા ઇથેનોલનો ખરીદ ભાવ છે. આટલા ઊંચા અને આકર્ષક ભાવે ખેડૂતોને મકાઈનું વાવેતર કરવા માટે જબરદસ્ત રીતે પ્રોત્સાહિત કર્યા, અને એનાથી ફીડ સ્ટોકનો પુરવઠો મોટા પ્રમાણમાં વધી ગયો. અને આનાથી થયું શું? બેવડો ફાયદો.
એક તરફ આપણે ક્રૂડ ઓઇલની આયાત પાછળ જે અબજો ડોલર ખર્ચતા હતા એ વિદેશી હુંડિયામણમાં મોટી બચત થઈ અને બીજી તરફ ખેડૂતોને ઇથેનોલ માટેના પાક વેચીને સીધી આવક મળી, એમની આર્થિક સ્થિતિ સુધરી. તો આટલી મોટી સફળતા પછી હવે આગળ શું? ભારતની ઊર્જા સુરક્ષા અને હરિત ભવિષ્ય માટે હવે આગળનો રસ્તો કેવો દેખાઈ રહ્યો છે? ચાલો આ આખી વાતનો સાર કાઢીએ. લક્ષ્ય 4 વર્ષ વહેલું પૂરું થયું. આપણે માત્ર શેરડી પર નિર્ભર રહેવાને બદલે અનાજ તરફ વળ્યા. આનાથી ખેડૂતોની આવક વધી, દેશનું વિદેશી હુંડિયામણ બચ્યું અને પર્યાવરણને પણ ફાયદો થયો કારણ કે કાર્બન ઉત્સર્જન ઘટ્યું. ટૂંકમાં આ એક એવી જીત હતી જેમાં બધાને ફાયદો થયો. અને અંતે એક વિચારવા જેવો સવાલ: બાયોઇથેનોલ ક્ષેત્રે આટલી મોટી સફળતા મેળવ્યા પછી ભારતની આગામી ગ્રીન એનર્જી ક્રાંતિ કઈ દિશામાં જશે? શું એ ગ્રીન હાઇડ્રોજન હશે કે પછી સોલાર એનર્જીનો વ્યાપ હજુ વધુ વધશે કે પછી કંઈક બીજું જ આવશે? એક વાત ચોક્કસ છે, આ સફળતાએ આવનારા સમય માટે નવા દરવાજા ખોલી દીધા છે. આપણે જે ચોપડીઓમાં ભણીએ છીએ એમાં લખેલી દરેક વાત સમયની સાથે સાચી રહે એ જરૂરી નથી, ખાસ કરીને જ્યારે વાત હોય ટેકનોલોજી અને સાયન્સની. તો ચાલો આજે આપણે ભારતમાં બાયોડીઝલની દુનિયામાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે ચોપડીઓની જૂની વાતો અને આજની અસલિયત વચ્ચે કેટલો મોટો ફેર છે. ફક્ત 25 રૂપિયા પ્રતિ લીટર. શું માની શકાય છે? આજના સમયમાં આ ભાવે ફ્યુલ મળે એ તો સપના જેવું લાગે, બરાબર ને? પણ એક સમયે આને હકીકત માનવામાં આવતી હતી. ચાલો જાણીએ આ આંકડો આવ્યો ક્યાંથી. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ દાવો સીધો આપણી જૂની ટેક્સ્ટ બુક્સમાંથી આવે છે. એમાં સાફ સાફ લખેલું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે બાયોડીઝલની કિંમત લગભગ 25 રૂપિયા પ્રતિ લીટર છે. પણ સવાલ એ છે કે શું આજે પણ આ વાત સાચી છે? ચાલો આખી વાતને સમજીએ. તો હવે સમય છે આ 25 રૂપિયાવાળા મેથ એટલે કે ભ્રમને તોડવાનો. ચાલો જોઈએ કે બાયોડીઝલની આજની સાચી કિંમત શું છે. તો જુઓ, એક તરફ છે ચોપડીઓનો દાવો લગભગ 25 રૂપિયા અને બીજી તરફ છે આજની હકીકત. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે OMCs આજે બાયોડીઝલ માટે પ્રતિ લીટર 90 થી 100 રૂપિયા કે એનાથી પણ વધારે ચૂકવી રહી છે. તમે જ વિચારો કે આ 25 ને ક્યાં 100, આટલો મોટો તફાવત એ જ બતાવે છે કે આખી ઇન્ડસ્ટ્રી કેટલી બધી બદલાઈ ગઈ છે. પણ સવાલ એ થાય કે જૂના સમયમાં જ્યારે 25 રૂપિયાની વાત થતી હતી ત્યારે બાયોડીઝલ બનાવવાનો પ્લાન શું હતો? ત્યારે ભારતની આખી આશા એક ખાસ પ્રકારના છોડ પર ટકેલી હતી. આ છોડનું નામ હતું જેટ્રોફા. એક સમયે એવું લાગતું હતું કે જાણે આ જ ભારતનું ભવિષ્ય છે. સરકારે એની ખેતી માટે મોટા મોટા કાર્યક્રમો અને અભિયાન ચલાવ્યા. એક મોટું સપનું હતું કે જેટ્રોફા ભારતને એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભર બનાવશે. પણ બધા સપના સાચા નથી થતા. હકીકત એ છે કે આ આખી યોજના મોટાભાગે નિષ્ફળ ગઈ. પણ સવાલ એ છે કે એવું તો શું થયું? જેટ્રોફાનો પ્લાન ફેલ કેમ થયો? વેલ, એના કારણો સીધા અને સ્પષ્ટ હતા. એક તો જેટલી આશા હતી એટલી ઉપજ ન મળી. બીજું, એને પાણીની જરૂરિયાત ખૂબ વધારે હતી. અને છેલ્લે કમર્શિયલ લેવલ પર એનાથી બાયોડીઝલ બનાવવું મોંઘું પડતું હતું. બસ આ જ કારણે આખી સ્ટ્રેટેજી બદલવી પડી. તો જ્યારે જેટ્રોફાનું સપનું તૂટી રહ્યું હતું ત્યારે એક નવો હીરો સામે આવ્યો. અને મજાની વાત એ છે કે આ હીરો કોઈ નવો નહોતો, એ તો આપણી નજર સામે જ હતો. અને આ હીરો હતો આપણી હોટેલો અને રેસ્ટોરન્ટમાં વપરાયેલું રસોઈ તેલ. જી હા, UCO એટલે કે યુઝડ કુકિંગ ઓઇલ. જે તેલને આપણે નકામું સમજીને ફેંકી દેતા હતા એ જ આજે ભારતની બાયોડીઝલ સ્ટોરીનો અસલી હીરો બની ગયો છે. ફરીથી પેલી જૂની ટેક્સ્ટબુક યાદ કરીએ. એમાં લખેલું હતું કે UCOનો ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે છે. વેલ, એ ભવિષ્ય હવે આવી ગયું છે. આજે UCO કોઈ ફ્યુચરનો આઈડિયા નથી, પણ આજની હકીકત છે. એકદમ જોરશોરથી ચાલી રહેલી રિયાલિટી. તો આ આટલો મોટો બદલાવ આવ્યો કેવી રીતે? આની પાછળ સરકારની એક શાનદાર પહેલ છે જેણે આખી સિસ્ટમને વ્યવસ્થિત બનાવી દીધી. આ પહેલનું નામ છે RUCO એટલે કે રીપર્પઝડ યુઝડ કુકિંગ ઓઇલ. આ FSSAI દ્વારા શરૂ કરવામાં આવી હતી અને એ જબરદસ્ત સફળ રહી છે. એના કારણે વપરાયેલા તેલને ભેગું કરવા માટે એક આખી નવી અને મજબૂત સપ્લાય ચેન ઊભી થઈ ગઈ છે. આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ સમજીએ. બહુ જ સિમ્પલ છે.
સૌથી પહેલા હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાંથી વપરાયેલું તેલ કલેક્ટ કરવામાં આવે છે. પછી એ તેલને ગ્રીન બાયોડીઝલ ફ્યુઅલમાં ફેરવવામાં આવે છે અને છેલ્લે આ ફ્યુઅલને બ્લેન્ડિંગ માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસે મોકલી દેવાય છે. પણ આનો ફાયદો ખાલી ક્લીન એનર્જી પૂરતો સીમિત નથી. આનો એક બીજો ખૂબ મોટો ફાયદો છે. આ URCO પહેલને કારણે જે ખતરનાક તેલ વારંવાર ગરમ કરીને વાપરવામાં આવે છે એ આપણા ખાવા પીવાની વસ્તુઓમાં પાછું નથી આવતું અને આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટી વાત છે. ઓકે, તો આટલી બધી મહેનત જે થઈ રહી છે એની પાછળ દેશનો મોટો ગોલ શું છે? ભારત કયું એનર્જી ટાર્ગેટ હાંસલ કરવા માંગે છે? ચાલો એના પર એક નજર કરીએ. આ લક્ષ્યાંક છે B5 બ્લેન્ડિંગ. હવે B5 એટલે શું? બહુ સરળ છે. એનો મતલબ છે કે 95% સામાન્ય ડીઝલમાં 5% બાયોડીઝલ મિક્સ કરવું. તો આખા ડીઝલના મિશ્રણમાં માત્ર આ 5% હિસ્સો બાયોડીઝલનો હશે. દેખાવમાં આ નાનો ફેરફાર લાગે, પણ પર્યાવરણ માટે આનાથી ખૂબ જ મોટો અને પોઝિટિવ ફરક પડી શકે છે. અને ફાયદા કયા છે? સૌથી પહેલું, બાયોડીઝલમાં સલ્ફર 0 હોય છે. બીજું, એમાં લગભગ 10% ઓક્સિજન હોય છે, જેના કારણે ફ્યુઅલનું દહન વધુ સારી રીતે થાય છે. અને ત્રીજું, એ હવામાં જે ઝીણા રજકણો ફેલાય છે, જેને આપણે પાર્ટિક્યુલેટ મેટર કહીએ છીએ, એનું ઉત્સર્જન પણ ઘટાડે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે ભારતે પેટ્રોલ સાથે ઇથેનોલ બ્લેન્ડિંગમાં તો જોરદાર સફળતા મેળવી છે, પણ ડીઝલમાં 5% બાયોડીઝલ બ્લેન્ડ કરવાનો ટાર્ગેટ હજુ પણ થોડો પડકારજનક છે. પણ એનો મતલબ એ નથી કે કામ નથી થઈ રહ્યું. આ મિશન પૂરા જોશ સાથે આગળ વધી રહ્યું છે. તો આ આખી વાતનો સાર શું છે? ભારતની આજની બાયોડીઝલ સ્ટ્રેટેજીથી આપણને 2 મોટા ફાયદા થઈ રહ્યા છે. એક, સ્વચ્છ ઈંધણ અને બીજું, સુરક્ષિત ખોરાક. તો અંતે એક વિચારવા જેવો સવાલ, જેમ જેમ ભારતની એનર્જીની જરૂરિયાત વધતી જશે, શું આર્યુકો જેવા ઇનોવેટિવ ઉપાયો આપણા દેશના લોકોના સ્વાસ્થ્ય અને આપણા ગ્રહના સ્વાસ્થ્ય બંને માટે એક ચાવીરૂપ ભૂમિકા ભજવી શકશે? ભવિષ્યની વાતો ભૂલી જાઓ. કેમ? કારણ કે ભવિષ્ય એ તો આવી ગયું છે. આજે આપણે વાત કરીશું એડવાન્સ્ડ બાયોફ્યુઅલ વિશે. વિચારો, એવી ટેકનોલોજી જે કચરાને ખજાનામાં અને પ્રદૂષણને પાવરમાં બદલી નાખે. અને ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ નથી. આ આજની આપણી રિયાલિટી છે. 1 મિનિટ માટે વિચારો, જે પ્રદૂષણથી આપણા શહેરોમાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો છે, એ જ પ્રદૂષણ આપણી ગાડીઓ અને આપણા વિમાનોને પણ ઊર્જા આપે તો કેવો લાગે? વેલ, આ હવે કોઈ કલ્પના નથી રહી. આ છે એડવાન્સ્ડ બાયોફ્યુઅલની ક્રાંતિ, અને એ અત્યારે અહીં જ થઈ રહી છે. તો ચાલો આપણી સફર શરૂ કરીએ, સીધા ખેતરોમાંથી. આપણે વાત કરીશું 2G ઇથેનોલની. હા, એ જ નામ જે આપણે કદાચ સ્કૂલના પુસ્તકોમાં વાંચ્યું હશે. ત્યારે એ ખાલી એક થિયરી હતી, એક કોન્સેપ્ટ. પણ આજે એ ભારતના એનર્જી સેક્ટર માટે એક સાચો ગેમ ચેન્જર છે. ચાલો જોઈએ કેવી રીતે. યાદ છે સ્કૂલમાં શું શીખવતા હતા? 2G બાયોફ્યુઅલ એટલે ખેતીનો કચરો. મતલબ પાક લીધા પછી જે પરાળ, ભૂસું કે મકાઈના ડોડા વધે એમાંથી ફ્યુઅલ બનાવવાનું. સાંભળવામાં તો એકદમ સિમ્પલ લાગે છે નહીં? પણ હવે આ સિમ્પલ આઈડિયા એક બહુ મોટો ઉદ્યોગ બની ચૂક્યો છે. જુઓ, અહીં તમને થિયરી અને રિયાલિટી વચ્ચેનો તફાવત દેખાશે. એક બાજુ છે એ કચરો જે આપણે પુસ્તકોમાં જોતા આવ્યા છે, અને બીજી બાજુ આ જુઓ, પાણીપતની અત્યાધુનિક, વિશાળ ઇન્ડિયન ઓઇલની બાયો રિફાઇનરી. પેલો નાનકડો વિચાર આજે કેટલો મોટો અને પ્રભાવશાળી બની ગયો છે એ આ તસવીરો જાતે જ બોલી રહી છે. અને સમજી લો, આ કોઈ નાનો લેબ એક્સપેરિમેન્ટ નથી. પાણીપતની આ મેગા રિફાઇનરી હજારો લાખો ટન પરાળી, મતલબ કે ચોખાના કચરાને શુદ્ધ ઇથેનોલમાં બદલી રહી છે. વિચારો, જે પરાળી સળગવાથી આખા ઉત્તર ભારતમાં પ્રદૂષણ ફેલાતું હતું, એ જ પરાળી હવે ગાડીઓને દોડાવી રહી છે. અને એટલું જ નહીં, આસામમાં નુમાલીગઢ રિફાઇનરી તો વાંસમાંથી ગ્રીન ફ્યુઅલ બનાવી રહી છે. વાંસમાંથી! કમાલ છે ને? ઓકે, તો આપણે ખેતરોની વાત કરી. હવે ચાલો જરા ઉપર નજર કરીએ, છેક આકાશમાં. કારણ કે આ બાયોફ્યુઅલની ક્રાંતિ ફક્ત જમીન પર નથી, એ તો હજારો ફૂટની ઊંચાઈએ પણ પહોંચી ગઈ છે. ટેક્સ્ટબુકમાં ખાલી એક શબ્દ લખેલો જોવા મળતો, ડ્રોપ ઇન ફ્યુઅલ્સ. મતલબ એવું ફ્યુઅલ કે જેને સીધું જ હાલના એન્જિનમાં નાખી શકાય, કોઈ ફરક પાર વગર.
ત્યારે એ એકદમ ફ્યુચરિસ્ટિક, એક સપના જેવું લાગતું હતું. તો એ સપનું હવે હકીકત છે. અને આજે એનું નવું મોડર્ન નામ છે SAF, એટલે કે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ. આ ખાલી નામ નથી બદલાયું, આ તો ક્લીન એવિએશનના એક આખા નવા યુગની શરૂઆત છે. આ વાતને જરા ધ્યાનથી સમજજો. આપણે આજે ખેતરમાં પેદા થતા કચરામાંથી બનેલા ફ્યુઅલથી કોમર્શિયલ એરપ્લેન ઉડાવી રહ્યા છીએ. લિટરલી, જે કાલ સુધી સાયન્સ ફિક્શન હતું એ આજે ન્યૂઝની હેડલાઇન છે. હવે વાત કરીએ એ વસ્તુની જે આપણે રોજ ફેંકીએ છીએ, કચરો. પણ બાયો-CNG મોડેલ સાબિત કરે છે કે જેને આપણે કચરો કહીએ છીએ એ ખરેખર તો છુપાયેલો ખજાનો છે. આનું બેસ્ટ ઉદાહરણ છે ગોબર્ધન યોજના. કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. ગામડાઓમાંથી ગોબર અને શહેરોમાંથી ઘરનો ભીનો કચરો ભેગો કરવાનો, પછી એને એક મોટા CBG પ્લાન્ટમાં પ્રોસેસ કરવાનો, અને આઉટપુટ શું? ક્લીન ફ્યુલ, જે સીધું ગાડીઓ અને બસોમાં વાપરી શકાય. મતલબ કે વેસ્ટમાંથી સીધી એનર્જી. અને ભૂલતા નહીં, આ કોઈ નાનો પાયલોટ પ્રોજેક્ટ નથી. આજે આખા ભારતમાં 100થી પણ વધારે કમર્શિયલ CBG પ્લાન્ટ્સ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યા છે. આ વેસ્ટ ટુ વેલ્થ હવે એક નેશનલ મિશન બની ગયું છે. પણ અહીં વાત પૂરી નથી થતી. અત્યાર સુધી જે જોયું એ તો બસ શરૂઆત હતી. હવે આપણે બાયોફ્યુલના નેક્સ્ટ અને સૌથી એડવાન્સ લેવલ પર જઈએ છીએ. વાત કરીશું 3G એલ્ગી, એટલે કે શેવાળ અને બાયોહાઇડ્રોજનની. આ છે ક્લીન એનર્જીનું અલ્ટિમેટ ફ્યુચર. તો આ શેવાળ એટલે કે આલ્ગી એક સુપર ક્રોપ કેમ છે? જુઓ, એક બાજુ છે આપણી ટ્રેડિશનલ ખેતી, જેને બહુ બધી જમીન અને પાણી જોઈએ. બીજી બાજુ છે આલ્ગી ફાર્મિંગ, જેને બહુ જ ઓછી જમીન જોઈએ. પણ સૌથી જોરદાર વાત કઈ છે ખબર છે? આલ્ગી ઉગવા માટે આપણા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 શોષી લે છે. એ એનો ખોરાક છે. તો એનો મતલબ શું થયો? 3G આલ્ગી આપણને ખાલી ફ્યુઅલ નથી આપતું, એ તો સાથે સાથે હવાને સાફ પણ કરે છે. એ એક નેચરલ એર પ્યુરિફાયર છે જે પોલ્યુશનને ખાઈને એનર્જી બનાવે છે. આનાથી વધુ સારું બીજું શું હોઈ શકે, બરાબર ને? અને હવે ધ ફાઇનલ ફ્રન્ટિયર, બાયોહાઇડ્રોજન. આને બાયોમાસમાંથી બનાવવામાં આવે છે અને એ ભારતના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનો એક બહુ મોટો હિસ્સો છે. આને અલ્ટિમેટ ક્લીન ફ્યુઅલ કેમ કહેવાય છે? કારણ કે જ્યારે આ બળે છે ત્યારે ધુમાડો નહીં પણ માત્ર પાણીની વરાળ નીકળે છે. એટલે કે સાચા અર્થમાં ઝીરો એમિશન, ઝીરો પોલ્યુશન. તો ખેતરોના કચરાથી લઈને ઉડતા વિમાન સુધી આપણે જોયું કે ભારતની એનર્જી સ્ટોરી કેટલી ઝડપથી બદલાઈ રહી છે. આ ખાલી નવી ટેકનોલોજીની વાત નથી, આ તો વિચારવાની રીતમાં આવેલી એક મોટી ક્રાંતિ છે. આ એક લાઈન આખી વાતનો સાર છે. આપણે હવે વેસ્ટ મેનેજમેન્ટથી આગળ વધીને રિસોર્સ ક્રિએશન પર પહોંચી ગયા છીએ. મતલબ કે હવે આપણે પ્રોબ્લેમને ખાલી મેનેજ નથી કરતા, આપણે પ્રોબ્લેમને જ એક તક, એક ઓપોર્ચ્યુનિટીમાં ફેરવી રહ્યા છીએ. તો છેલ્લે મારો એક સવાલ છે. જો કોઈ વસ્તુમાંથી આપણને ફ્યુલ મળે, એનર્જી મળે અને સંપત્તિ પણ બને, તો શું એને હજી પણ કચરો કહેવો જોઈએ? કદાચ હવે આ શબ્દનો અર્થ બદલવાનો સમય આવી ગયો છે. શું કહો છો? આજે આપણે એક એવી ટેકનોલોજી પર નજર નાખવાના છીએ જે, સાચું કહું તો, આખા એનર્જી સેક્ટરને બદલી નાખવાની તાકાત ધરાવે છે. એક મિનિટ માટે જરા વિચારો, શું એવું શક્ય છે કે આપણી કાર, એ જ કાર જે અત્યારે પેટ્રોલ પંપ પર લાઇનમાં ઊભી રહે છે, એ કચરા પર ચાલી શકે? અને સૌથી મોટી વાત, એન્જિનમાં એક સ્ક્રૂ પણ બદલ્યા વગર. સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે નહીં, પણ આ કોઈ કાલ્પનિક વાત નથી, આ આજની હકીકત છે. તો આ જાદુઈ સોલ્યુશન છે ડ્રોપ ઇન ફ્યુઅલ્સ. અને લોકો એને એમ જ એનર્જીનો અલ્ટિમેટ ચીટ કોડ નથી કહેતા. ચાલો જોઈએ કે આની પાછળનું રહસ્ય શું છે. ઓકે, તો આ ડ્રોપ ઇન ફ્યુઅલ્સ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એવું ફ્યુઅલ છે જે બાયોમાસ, એટલે કે ખેતીનો કચરો, શહેરનો કચરો, અને સાંભળીને નવાઈ લાગશે પણ પ્લાસ્ટિકમાંથી પણ બને છે. પણ આની અસલી જાદુઈ વાત તો એ છે કે કેમિકલી, એટલે કે એના અણુ પરમાણુના લેવલ પર આ ફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલથી જરાય અલગ નથી, એકદમ સરખું. અને બસ આ જ તો એની સુપરપાવર છે, ટોટલ કમ્પેટેબિલિટી. મતલબ કે એન્જિનમાં કોઈ ફેરફાર નહીં, નવી પાઇપલાઇન નાખવાની કોઈ જરૂર નહીં. બસ જૂના ફ્યુલની જગ્યાએ આ નવું ફ્યુલ ભરી દો, જાણે કંઈ થયું જ નથી, બધું એમ જ ચાલશે. એટલે જ તો આને કહેવાય છે પ્લગ એન્ડ પ્લે સોલ્યુશન. પણ સવાલ એ છે કે આવું બને છે કેવી રીતે? વેલ, આની પાછળનું વિજ્ઞાન છે ને એ એકદમ સરળ અને એટલું જ રસપ્રદ છે. આખો ખેલ
હાઇડ્રોકાર્બનનો છે. આ પોઈન્ટ બરાબર સમજવા જેવો છે. આ ફ્યુઅલ્સ પેટ્રોલિયમ જેવા નથી. ના, મોલિક્યુલર લેવલ પર એ પોતે જ પેટ્રોલિયમ ફ્યુઅલ છે. એને પેટ્રોલ કે ડીઝલનો આઇડેન્ટિકલ ટ્વિન કહી શકાય. અને એટલે જ આપણા એન્જિનને ખબર પણ નથી પડતી કે એ શું બાળી રહ્યું છે. એના માટે બંને એક જ છે. તો પછી આ જૂના બાયોફ્યુઅલ કરતાં કઈ રીતે અલગ છે? ચાલો સરખામણી કરીને જોઈએ. અને આ કોઈ નાનો મોટો સુધારો નથી. આ તો આખી ગેમ જ બદલી નાખે એવી વાત છે. જૂના પરંપરાગત બાયોડીઝલની એક મર્યાદા હતી. એને વધારે માત્રામાં વાપરવું હોય તો એન્જિન બદલવું પડતું. પણ રિન્યુએબલ ડીઝલ, કે જેને HVO પણ કહેવાય છે, એ એકદમ અલગ છે. એ સાચું ડ્રોપ ઇન ફ્યુલ છે. એને 100% શુદ્ધ સ્વરૂપમાં પણ કોઈ પણ સામાન્ય ટ્રકમાં ભરી શકાય છે. અને પરિણામ? ગાડી તો ચાલશે જ, પણ પ્રદૂષણ પણ જબરદસ્ત ઘટશે. હવે જે વાત કરવાની છે એ કદાચ આખા વિષયનો સૌથી રોમાંચક ભાગ છે. શું આપણે પૃથ્વી માટે સૌથી મોટો માથાનો દુખાવો બની ગયેલા પ્લાસ્ટિકના કચરાને ઈંધણમાં ફેરવી શકીએ? અને જવાબ છે હા, બિલકુલ કરી શકીએ. પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવાની વાત હવે કોઈ લેબમાં થતા પ્રયોગ પૂરતી સીમિત નથી. આ ટેકનોલોજી હવે રિયલ વર્લ્ડમાં આવી ગઈ છે. દુનિયાભરમાં અને ખાસ કરીને આપણે ત્યાં ભારતમાં મોટા મોટા કેમિકલ રિસાયકલિંગ પ્લાન્ટ્સ શરૂ થઈ રહ્યા છે. આ પ્લાન્ટ શું કરે છે? એ પ્લાસ્ટિકના કચરાને સિન્થેટિક ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ ડીઝલમાં ફેરવે છે. અને હા, ભારત આ ગ્લોબલ રેસમાં એક મોટો ખેલાડી બની રહ્યો છે. આપણી સામે પ્લાસ્ટિકના કચરાનો જે પહાડ છે એ કેટલો વિશાળ છે એ આપણે બધા જાણીએ છીએ. પણ અહીં એક રસપ્રદ વાત છે. આપણી સૌથી મોટી સમસ્યા જ આપણું સૌથી મોટું સમાધાન બની શકે છે. આ કચરાનો પહાડ વાસ્તવમાં એનર્જીનો એક નવો વિશાળ સ્ત્રોત છે. સારું, અત્યાર સુધી આપણે ગાડીઓ અને ટ્રકની વાત કરી. પણ જો એમ કહેવામાં આવે કે આ તો કંઈ જ નથી, હવે તૈયાર થઈ જાઓ ડ્રોપ ઇન ફ્યુઅલ્સના સૌથી માઇન્ડ બ્લોઈંગ ઉપયોગ વિશે જાણવા. સવાલ એ છે કે શું આપણે વિમાનોને કચરા પર ઉડાવી શકીએ? અને ફરીથી જવાબ છે હા. આ સાયન્સ ફિક્શન નથી. આજે આ જ સમયે દુનિયાભરમાં કોમર્શિયલ ફ્લાઇટ્સ આ પ્રકારના ફ્યુઅલ પર ઉડી રહી છે. આ જાદુઈ ફ્યુઅલનું નામ છે SAF, એટલે કે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ. એ બને છે શેમાંથી? વપરાઈ ગયેલા કુકિંગ ઓઇલમાંથી, ખેતીના કચરામાંથી. અને આ એક પરફેક્ટ ડ્રોપ ઇન જેટ ફ્યુઅલ છે. અને ગર્વની વાત એ છે કે હવે ભારતમાં પણ ઘણી એરલાઇન્સ SAFનો ઉપયોગ કરીને ફ્લાઇટ્સ ઉડાવી રહી છે. અને ભારત આ મામલે પાછળ નથી. ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સની આગેવાની કરીને ભારતે દુનિયાને બતાવી દીધું છે કે તે આ ક્ષેત્રમાં એક લીડર બનવા માટે તૈયાર છે. 1%. સાંભળવામાં કદાચ નાનો આંકડો લાગે, પણ આ 1%ની અસર બહુ મોટી છે. 2027થી ભારત સરકારે નક્કી કર્યું છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ઓછામાં ઓછું 1% SAF બ્લેન્ડિંગ કરવું ફરજિયાત હશે. આ એક નાનકડી શરૂઆત નથી. આ આખી એવિએશન ઇન્ડસ્ટ્રી માટે એક બહુ મોટો સંકેત છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે ડ્રોપ ઇન ફ્યુઅલ્સ આપણને એવા સેક્ટર્સને ક્લીન એનર્જી તરફ લઈ જવાનો રસ્તો બતાવી રહ્યા છે જ્યાં અત્યાર સુધી કોઈ સોલ્યુશન નહોતું દેખાતું, જેમ કે એવિએશન અને હેવી ટ્રાન્સપોર્ટ. અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો આપણે વિમાનોને કચરા પર ઉડાવી શકીએ છીએ, તો એવી બીજી કઈ સમસ્યાઓ છે જેને આપણે અશક્ય માનીને બેઠા છીએ, પણ જેનું સમાધાન કદાચ આપણી સામે જ પડ્યું છે? ભારતમાં ઇથેનોલ બ્લેન્ડિંગની જે સફળતા મળી છે એના વિશે તો આપણે બધા જ જાણીએ છીએ. પણ આજે આપણે એનાથી પણ એક સ્ટેપ આગળ જઈશું. આપણે વાત કરીશું એ બે ફ્યુઅલ વિશે જે ભારતના એનર્જી સેક્ટરમાં એકદમ નવી ક્રાંતિકારી કહાની લખી રહ્યા છે. હા, આ સાંભળવામાં કદાચ અજીબ લાગે, પણ આ એકદમ સાચું છે. આ કોઈ ભવિષ્યની કલ્પના નથી, પણ આજની હકીકત છે. અને આ જ હકીકત ભારતની એનર્જી સિક્યોરિટીનું ભવિષ્ય નક્કી કરી રહી છે. તો ચાલો આ ક્રાંતિની પાછળનું વિજ્ઞાન અને એની વાસ્તવિકતાને ઊંડાણપૂર્વક સમજીએ. આપણામાંથી ઘણાએ સ્કૂલના પુસ્તકોમાં જે વાંચ્યું હતું અને આજે 2026માં જે જમીની હકીકત છે એમાં જમીન આસમાનનો ફરક છે. જે એક સમયે માત્ર એક થિયરી હતી, એ આજે એક બહુ મોટી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન બની ચૂકી છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ કમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે CBG ક્રાંતિની. આ એ જ ફ્યુઅલ છે જેને આપણે પહેલા બાયો-CNG તરીકે ઓળખતા હતા, પણ હવે એનું સ્વરૂપ એકદમ નવું અને વધુ શક્તિશાળી છે. વિચારો, આ એક એવી ક્રાંતિ છે જે ગામડાના કચરાને સીધા શહેરની એનર્જીમાં બદલી રહી છે.
યાદ છે ને, પુસ્તકોમાં બાયોગેસનો મતલબ બસ આટલો જ હતો, પશુઓના ગોબર અને ખેતીના કચરામાંથી બનતો ગેસ, એક નાનો ગામડા પૂરતો પ્રોજેક્ટ. પણ હવે આ ચિત્ર, આખી વાર્તા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ બદલાવની શરૂઆત એના નામથી જ થાય છે. બાયો-સીએનજી હવે જૂની વાત થઈ ગઈ. એનું નવું નામ અને નવું સ્વરૂપ ઘણું વ્યાપક અને પાવરફુલ છે. અને એ નવું નામ છે CBG, એટલે કે કમ્પ્રેસ્ડ બાયોગેસ. આ બાયોગેસનું એકદમ પ્યોર અને હાઈ પ્રેશરવાળું વર્ઝન છે. અને આની સૌથી મજેદાર વાત ખબર છે શું છે? એના કેમિકલ ગુણધર્મો લગભગ CNG જેવા જ છે. મતલબ એને હાલના CNG વાહનો અને ગેસ પાઇપલાઇનમાં કોઈપણ ફેરફાર વગર સીધું જ વાપરી શકાય છે. હવે આટલી મોટી ક્રાંતિ કઈ રાતોરાત નથી થઈ. એની પાછળ 3 મોટા પાવર હાઉસ છે. પહેલું, સરકારની સેટેટ યોજના, જેનો હેતુ ટ્રાન્સપોર્ટ માટે સસ્તો બાયોગેસ બનાવવાનો છે. બીજું છે ગોબરધન પહેલ, જે ગામડાના કચરાને કંચનમાં ફેરવી રહી છે. અને ત્રીજું, રિલાયન્સ અને અદાણી જેવી મોટી કંપનીઓનું જંગી રોકાણ, જેમણે દેશભરમાં મોટા મોટા CBG પ્લાન્ટ્સ ઊભા કર્યા છે. તો આનો સીધો સાદો મતલબ એ છે કે CBG હવે કોઈ નાનું ગ્રામીણ પ્રોજેક્ટ નથી રહ્યો. એ એક મોટી ઔદ્યોગિક વાસ્તવિકતા છે જે સીધી આપણી શહેરી લાઇફસ્ટાઇલ સાથે જોડાઈ રહી છે. અને આ આખી પ્રોસેસ કંઈક આ રીતે કામ કરે છે. ગામડા અને ખેતરોમાંથી કચરો ભેગો થાય, એને એનેરોબિક ડાયજેશન પ્રોસેસમાંથી પસાર કરાય, એમાંથી શુદ્ધ CBG બને અને પછી એને સીધો શહેરની ગેસ પાઇપલાઇનમાં મોકલી દેવાય. હા, આ એ જ ગેસ છે જે આપણી CNG કાર અને રસોડાના સ્ટોવને પાવર આપી રહ્યો છે. ઓકે, તો આ તો થઈ CBGની વાત, પણ કહાની અહીં પૂરી નથી થતી. હવે વાત કરીએ બીજા ગેમ ચેન્જરની, મિથેનોલ. અને અહીં તો ભારતે પોતાના સૌથી મોટા પડકાર એટલે કે હાઈ એશ કોલસાને એક બહુ મોટી તકમાં ફેરવી દીધો છે. ફરી એકવાર સ્કૂલના દિવસો યાદ કરીએ. આપણને ભણાવવામાં આવતું કે મિથેનોલ કોલસામાંથી બની શકે છે અને ગાડીઓમાં વાપરી શકાય છે. પણ એ બધું કેવું લાગતું? બહુ દૂરની વાત, બરાબર? પણ નીતિ આયોગની મિથેનોલ ઇકોનોમી વિઝને આખી ગેમ જ બદલી નાખી. હવે BHEL અને કોલ ઇન્ડિયા જેવી કંપનીઓ કોલ ગેસિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. આમાં કોલસાને ખૂબ ઊંચા તાપમાને ગેસમાં ફેરવીને એમાંથી મિથેનોલ બનાવવામાં આવે છે. અને આ બધાનો મુખ્ય હેતુ છે ક્રૂડ ઓઇલની આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડવાનો. અને આ કોઈ લેબનો પ્રયોગ નથી. આ ટેકનોલોજી હવે વાસ્તવિક દુનિયામાં સીધી હાઈવે પર આવી ચૂકી છે. આ છે M15. સાવ સિમ્પલ ભાષામાં કહું તો પેટ્રોલમાં 15% મિથેનોલનું મિશ્રણ. આ ફ્યુલ હવે ટેસ્ટિંગ અને રોલઆઉટના ફેઝમાં છે. મતલબ કે બહુ જ જલ્દી સામાન્ય ગાડીઓ પણ એવા બળતણ પર ચાલશે જેમાં 15% હિસ્સો કોલસામાંથી બનેલા મિથેનોલનો હશે. પણ અસલી કમાલ તો હેવી ટ્રાન્સપોર્ટમાં થઈ રહ્યું છે. અશોક લેલેન્ડ જેવી કંપનીઓ એવી ટ્રકો બનાવી રહી છે જે 100% મિથેનોલ પર ચાલે છે. દરિયાઈ જહાજો પણ આ ટેકનોલોજી અપનાવી રહ્યા છે. અને આનું સૌથી મોટું આકર્ષણ, એમાંથી લગભગ 0 રસકણ પ્રદૂષણ નીકળે છે, જે તેને ડીઝલની સરખામણીમાં એકદમ ક્લીન ફ્યુઅલ બનાવે છે. તો આ બધી ટેકનોલોજીની વાતો તો થઈ, પણ આનો દેશ પર, આપણી અર્થવ્યવસ્થા પર શું ફરક પડે છે? આ બંને ક્રાંતિ દેશના $1 ટ્રિલિયન સપનાને કેવી રીતે શક્તિ આપી રહી છે? ચાલો સમજીએ. આ માત્ર ટેકનોલોજીની પ્રગતિ નથી, આ એક બહુ મોટો ગેમ ચેન્જર છે. જરા આ ચાર્ટ પર નજર નાખો. તે બધું જ કહી દે છે. CBG અને મિથેનોલ ભેગા મળીને આપણું ક્રૂડ ઓઇલનું આયાત બિલ કેટલું બધું ઘટાડી શકે છે એનો આ સીધો હિસાબ છે. આ ભારતની અર્થવ્યવસ્થા માટે એક બહુ મોટી જીત છે. ખરેખર તો આ એક તીરથી 2 નિશાન જેવું છે. એક તરફ આપણે અબજો ડોલરનું વિદેશી હુંડિયામણ બચાવી રહ્યા છીએ અને બીજી તરફ આપણે આપણા શહેરો માટે સ્વચ્છ હવા અને એક ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. અને આ બધી જ મહેનત આપણને એક જ મંઝિલ તરફ લઈ જાય છે, એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભરતા. આ સાચે જ ભારતની ઊર્જા ગાથાનો એક નવો ગૌરવશાળી અધ્યાય છે. આ આખા વિશ્લેષણનો સાર આ એક સમીકરણમાં સમાઈ જાય છે. જ્યારે એનર્જી સિક્યોરિટી અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એક સાથે મળે છે, ત્યારે તે એક સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરે છે. તો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જરા વિચારો,
જે દેશ કચરા અને કોલસા જેવી વસ્તુઓને આટલા મૂલ્યવાન બળતણમાં ફેરવી શકે છે તેની નવીનતાની કોઈ સીમા હોઈ શકે ખરી? ભવિષ્યમાં હજુ એવી કઈ શક્યતાઓ છુપાયેલી હશે જેની આપણે કલ્પના પણ નથી કરી? નમસ્કાર. આજે આપણે એક એવા બળતણની વાત કરવાના છીએ જે દેખાતું નથી પણ ભારતના એનર્જી સેક્ટરને કાયમ માટે બદલી નાખવાની તાકાત રાખે છે. નામ છે DME એટલે કે ડાયમિથાઇલ ઇથર. હા, નામ કદાચ થોડું અટપટું લાગશે પણ એની અસર આપણા બધાના જીવન પર ખૂબ જ મોટી થવાની છે એ વાત પાક્કી છે. જરાક વિચારો, એક બાજુ રસોઈ ગેસના બાટલાના ભાવ આસમાને છે અને બીજી બાજુ આપણી ગાડીઓ, ખાસ કરીને ટ્રકમાંથી નીકળતો કાળો ધુમાડો જે આપણા શહેરોની હવામાં ઝેર ભેળવી રહ્યો છે. હવે શું માની શકાય કે આ બંને મોટી સમસ્યાઓનો ઉકેલ એક એવા ગેસમાં છુપાયેલો હોય જેનું નામ પણ આપણે ભાગ્યે જ સાંભળ્યું હોય? ચાલો આજે આ જ રહસ્ય ખોલીએ. તો આ DME આખરે આવ્યું ક્યાંથી? જુઓ, આ કોઈ એકદમ નવી શોધ નથી. એની વાર્તા તો દાયકાઓ જૂની છે. કેમિસ્ટ્રીના જાડા પુસ્તકોમાં એનો ઉલ્લેખ હતો, પણ માત્ર એક થિયરી તરીકે, એક વિચાર તરીકે. ઘણા વર્ષો સુધી DME ફક્ત કાગળ પર જ રહ્યું, એક વચન જેવું. વૈજ્ઞાનિકો એને ફ્યુચર ફ્યુઅલ એટલે કે ભવિષ્યનું બળતણ કહેતા હતા. પણ સાચું કહું તો વાસ્તવિક દુનિયામાં એનો ઉપયોગ કરવો એ એક સપના જેવું જ હતું. ખબર છે, એવી ટેકનોલોજી જે હંમેશા બસ થોડા વર્ષોમાં આવી જ જશે એવું લાગ્યા કરે. તો સવાલ એ છે કે આ DME છે શું? બહુ જ સિમ્પલ ભાષામાં કહું તો એ મિથેનોલમાંથી બનતો એક ગેસ છે. અને એની સૌથી મોટી ખાસિયત, એની તાકાત, એ જ્યારે બળે છે ત્યારે પાછળ કોઈ જ પ્રદૂષણ નથી છોડતો. ઝીરો પોલ્યુશન, એકદમ ક્લીન એનર્જી. અને એને બનાવવાની પ્રોસેસ તો જુઓ, ગજબની સરળ છે. જાણે કોઈ કેમિસ્ટ્રીની રેસિપી હોય. તમે મિથેનોલના 2 મોલેક્યુલ્સ લો, એમાં એક સ્પેશિયલ કેટેલિસ્ટ નાખીને પાણીનો એક મોલેક્યુલ બહાર કાઢી લો અને બસ થઈ ગયું. તમને મળી જાય છે પ્યોર DME. કોઈ રોકેટ સાયન્સ નહીં, એકદમ સીધું સાધું વિજ્ઞાન. પણ અહીંથી વાર્તામાં આવે છે એક જબરદસ્ત ટ્વિસ્ટ. જે વસ્તુ અત્યાર સુધી ખાલી પુસ્તકોમાં અને લેબમાં જતી, એ હવે હકીકત બનીને આપણી સામે આવી રહી છે. હવે રિસર્ચનો સમય ગયો, હવે તો એક્શનનો ટાઈમ છે. એટલે કે જે ભવિષ્યની વાતો થતી હતી એ ભવિષ્ય હવે આવી ગયું છે. DME હવે ખાલી એક થિયરી નથી, પણ ભારતની 2 સૌથી મોટી મુશ્કેલીઓ સામે લડવા માટેનું એક હથિયાર બની ગયું છે. તો મિશન નંબર 1, આપણા રસોડા સુધી પહોંચવું. DMEનું પહેલું અને સૌથી મોટું લક્ષ્ય છે ભારતને મોંઘા વિદેશી LPG ગેસ પરની આપણી જે નિર્ભરતા છે એમાંથી આઝાદી અપાવવી. અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે. આપણે ઘરમાં જે LPG સિલિન્ડર વાપરીએ છીએ ને, એનો અડધાથી પણ મોટો હિસ્સો બહારના દેશોમાંથી આવે છે. આયાત કરવો પડે છે. અને એના લીધે શું થાય? આપણા દેશના અબજો રૂપિયા બહાર જાય છે. અને જેવી દુનિયામાં કોઈ ઉથલપાથલ થાય, સીધી અસર આપણા બજેટ પર પડે છે. તો પછી આનો ઉપાય શું? ઉપાય છે આ 20%નો ફોર્મ્યુલા. ભારતની સ્ટ્રેટેજી એકદમ ક્લિયર છે. આપણા ઘરેલું LPGમાં 20% સુધી DME બ્લેન્ડ કરવું, એટલે કે મિક્સ કરવું. વિચારો, માત્ર આ એક પગલું આપણી વિદેશી નિર્ભરતાને કેટલું ઓછું કરી શકે છે. આ છે સાચી એનર્જી સિક્યોરિટી. અને સૌથી ગર્વની વાત તો એ છે કે આ બધું જ મેડ ઇન ઇન્ડિયા છે. આપણી પોતાની સ્વદેશી ટેકનોલોજીથી થઈ રહ્યું છે. પુણેની CSIR NCL જેવી સંસ્થાઓએ DME બનાવવાની ટેકનોલોજી જાતે વિકસાવી છે. આ જ તો છે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. DMEની સફર રસોડાથી આગળ વધીને હવે આપણા હાઈવે સુધી પહોંચી છે. ચાલો હવે વાત કરીએ એના મિશન નંબર 2ની, જે છે આપણા રસ્તાઓને ધુમાડાથી મુક્ત કરવા. હા, આ ડીઝલનો એક ક્રાંતિકારી વિકલ્પ છે. આ તફાવત જુઓ, બધું સમજાઈ જશે. એક બાજુ છે આપણું જૂનું ડીઝલ. એ જ્યારે બળે છે ત્યારે એમાંથી કાળો મેશ જેવો ધુમાડો નીકળે છે, જેને સૂટ કહેવાય, જે સીધો આપણા ફેફસામાં જાય છે. અને બીજી બાજુ છે DME, જે જ્યારે બળે છે ત્યારે એમાંથી બિલકુલ સૂટ નથી નીકળતો. ઝીરો સૂટ. આનો મતલબ શું? ક્લીન એર. બસ એકવાર આંખો બંધ કરીને કલ્પના કરો. હાઈવે પર હજારો ટ્રક દોડી રહી છે, ખેતરોમાં ટ્રેક્ટર ચાલી રહ્યા છે, પણ કોઈના એક્ઝોસ્ટ પાઇપમાંથી કાળા ધુમાડાના ગોટે-ગોટા નથી નીકળી રહ્યા. સાફ હવા. આ કોઈ ફિલ્મનું સીન નથી. આ DMEની અસલી તાકાત છે. આ એની એક જ ક્વોલિટી. આ ઝીરો સૂટ,
આપણા શહેરોના હવાના પ્રદૂષણ સામેની લડાઈમાં એક સાચો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અને સમજવા જેવી વાત એ છે કે આ કોઈ છૂટોછવાયો પ્રયત્ન નથી. આ ભારત સરકારના નીતિ આયોગના એક બહુ મોટા પ્લાનનો ભાગ છે, જેનું નામ છે મિથેનોલ ઇકોનોમી. આખી ચેન એકદમ સિમ્પલ છે. પહેલા મિથેનોલનું ઉત્પાદન વધારો, પછી એ મિથેનોલની ડીએમઈમાં કન્વર્ટ કરો અને પછી એ ડીએમઈથી ટ્રક અને ટ્રેક્ટર ચલાવો. પરિણામ, ક્રૂડ ઓઇલની આયાત ઘટી અને પ્રદૂષણ પણ ઘટ્યું. એકદમ પરફેક્ટ સિસ્ટમ. તો આ આખી વાતનો સાર શું છે? જુઓ, ડીએમઈને અપનાવવાનો મતલબ ખાલી એક ફ્યુઅલ બદલવાનો નથી. આનો મતલબ છે કે આપણે એક સ્વચ્છ, તંદુરસ્ત અને સૌથી અગત્યનું એક આત્મનિર્ભર ભવિષ્ય તરફ એક બહુ મોટું પગલું ભરી રહ્યા છીએ. ચાલો ફટાફટ એના 3 સૌથી મોટા ફાયદા ફરીથી જોઈ લઈએ. નંબર 1, દેશનું એલપીજી ઇમ્પોર્ટ બિલ ઘટશે, એટલે કે પૈસા બચશે. નંબર 2, ભારે વાહનોનો કાળો ધુમાડો બંધ થશે, એટલે આપણા શહેરોની હવા ચોખ્ખી થશે. અને નંબર 3, ઉર્જા માટે આપણી બીજા દેશો પરની નિર્ભરતા ઘટશે. મતલબ કે આ એક એવી જીત છે જેમાં પર્યાવરણ, અર્થતંત્ર અને દેશની સુરક્ષા ત્રણેયને ફાયદો જ ફાયદો છે. તો છેલ્લે બસ એક સવાલ: શું ડીએમઈ એ ભારતની એનર્જી ક્રાંતિનો એક સાયલેન્ટ હીરો છે? એક એવો હીરો જે ચૂપચાપ પડદા પાછળ રહીને આપણા બધાનું ભવિષ્ય બદલી રહ્યો છે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?